એટલે આમ એક સીધી સાદી ભાષામાં કહેવાય કે રિલેશનશિપ એક સિમ્પલ વર્ડ છે, પણ આપણે એને છે ને એમ જ સમજી રાખ્યા છે કે હસબન્ડ વાઈફનું રિલેશનશિપ, પણ એક બહુ મોટી વાસ્ટ જર્ની છે જે આપણી લાઈફની અંદર રોજ અલગ અલગ લોકોના રિલેશન્સ જોડે આપણે કનેક્ટ થયા છે. પણ એને સમજવું બહુ જરૂરી છે અને દરેક જગ્યા ઉપર શું કરવું અને શું ના કરવું એ તમારી બોડી ત્યારે જ શીખી શકશે તમારું આખી ઇકોલોજી જ્યારે તમે પોતાને એ જગ્યાએ મળ્યા હશો વિથ ક્લેરિટી વિથ. એટલે જ આપણે કહીએ ને જેટલા સેલ્ફ વર્ક તમે પોતા ઉપર કરશો ને, NLP કયો ગેસ્ટોલ કયો, ધીસ ઇઝ નોટ લાઈક થેરેપી. ડોન્ટ, કેમ કે આ થેરેપી વર્ડ એટલે બધાને એમ જ થાય કે મેન્ટલ છે અમે. સો ઇટ્સ જસ્ટ સેલ્ફ વર્ક. તમે પોતા ઉપર વર્ક કરો, જેટલું તમે વધારે પોતા ઉપર વર્ક કરશો, પોતા સાથે રહેશો, બાકી બધું બહુ ઇઝી થશે. આજે એક છે ને બહુ મોટું મિથ્ય ચાલે છે, હું કાઉન્સેલિંગ કરવા કેમ જાઉં, હું પોતાના પર વર્ક કરવા કેમ જાઉં, અને પાછું લોકો સ્ટક જ હોય છે લાઈફની અંદર કે સારું મારા એમ્પ્લોઈઝ જોડે નથી બનતું, મારે ફેમિલીઝ મેમ્બર જોડે નથી બનતું, છોકરો મારો સાંભળતો નથી, પણ એ શીખવા નથી જતા કે મારે શું બિહેવિયર કરવું છે, મારી શું પેટર્ન્સ છે કે જે પેટર્ન્સ રોંગ છે, અને એ રોંગ પેટર્ન્સને હું સુધારી અને લાઈફમાં રાઈટ પેટર્ન ઉપર આવું. આ વિષયમાં તમારું શું માનવું છે? ડુ યુ હેવ ધ કરેજ ટુ વર્ક ઓન યોર સેલ્ફ? કેમ કે જેટલા એજ વધે છે ને એટલે એ કરેજ ઓછી થતી જાય છે. અગર તમારામાં એ કરેજ છે તો તમને શું એકચ્યુઅલી કરવું છે? બિકોઝ ઘણી વખત અહીંયા પૈસા દઈને જશે આપણને ને પછી કહેશે રિઝલ્ટ નથી આવતું. બરાબર. રિઝલ્ટ ત્યારે જ આવશે જ્યારે અંદરથી તમને અલાઇન થવું છે કે બસ હવે મને આનામાંથી બહાર જ નીકળવું છે. એ ડેસ્પિરેશન આવશે ત્યારે યુ વિલ સ્ટાર્ટ વર્કિંગ ઓન યોર સેલ્ફ. કેટલી ઠોકર ખાઈને આવો છો એ આપણે જોઈએ, ને ઠોકર નથી ખાવી, then just know yourself more.